આજના મોડર્ન જમાનામાં ઘણા બધા લોકો ગર્ભ સંસ્કારને અંધશ્રદ્ધા માને છે અથવા તો કોઈ ટ્રેન્ડ માને છે. જો તમે પણ તેમાંના એક છો તો થોભી જાઓ. તમે તમારા બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ માટેની સૌથી મોટી તક ગુમાવી રહ્યા છો. મોડર્ન સાયન્સ પણ આજે માને છે કે ગર્ભ સંસ્કાર એ બાળકનો બ્રેઇન બુસ્ટિંગ પ્રોગ્રામ છે. હેલો, હું છું ડોક્ટર નાવિકા પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કે ગર્ભ સંસ્કાર એ કોઈ વિજ્ઞાન છે કે પછી અંધશ્રદ્ધા. મેડિકલ સાયન્સે આજે સાબિત કરી દીધું છે કે પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન બાળકના બ્રેઇનનો 80% ડેવલપમેન્ટ ગર્ભની અંદર થઈ જાય છે. બાળકના બ્રેઇનમાં દર મિનિટે 2.5 લાખ જેટલા ન્યુરોન્સ બનતા હોય છે, પરંતુ આ ન્યુરોન ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે તેઓ એકબીજા સાથે કનેક્ટ થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન માતા જ્યારે કંઈક સારી કે ખરાબ એક્ટિવિટી કરે છે, જેમ કે કંઈક નવું શીખે છે, વિચારે છે, કલ્પના કરે છે, ત્યારે બાળકના બ્રેઇનના આ ન્યુરોન્સનું કનેક્શન વધારે મજબૂત બને છે અને બાળકનું બ્રેઇન વધારે એક્ટિવ થાય છે. આ પ્રોસેસની શરૂઆત પ્રેગ્નન્સીના 5 થી 8મા અઠવાડિયામાં શરૂ થઈ જાય છે. પણ જો તેની જગ્યાએ માતા આળસ કરે, ગુસ્સો કરે, વધારે પડતી નીંદર કરે કે નેગેટિવ વિચાર કરે તો બાળકના બ્રેઇનના ન્યુરલ કનેક્શન પર ઇફેક્ટ આવી શકે છે. આથી એવું માની શકાય કે ગર્ભ સંસ્કાર એ કોઈ અંધશ્રદ્ધા કે આંખ બંધ કરીને ફોલો થતો ટ્રેન્ડ નથી, પણ તે એક પ્રાચીન વિજ્ઞાન છે કે માતા દ્વારા કરવામાં આવતી કોઈ પણ શારીરિક, માનસિક, બૌદ્ધિક કે ભાવાત્મક એક્ટિવિટીની અસર બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ પર 100% થાય છે. જો તમે પણ તમારા બાળકને જન્મ પહેલા જ વધારે સ્માર્ટ અને એક્ટિવ બનાવવા માંગો છો તો આજે જ ગર્ભ સંસ્કાર માઇન્ડ પાવર એક્ટિવિટી કરવાની શરૂઆત કરો. ગર્ભ સંસ્કારના આવા જ સાયન્ટિફિક પુરાવા જાણવા માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં.